નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે સાધન સહાય યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। આ યોજનાનો લાભ લેવા માટે તમે કેવી રીતે અરજી કરી શકો, શા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે, તેમજ તેના માટે કયા જરૂરી ડોક્યુમેન્ટ હોય છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। તો સૌપ્રથમ આપણે જાણીશું કે આ યોજના અમલમાં શા માટે મૂકવામાં આવી છે। તો આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના કોઈપણ વર્ગના શારીરિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ હોય તે તમામ આ યોજનાનો લાભ છે તે લઈ શકે છે। તેમજ ગુજરાત રાજ્યમાં રહેતા શારીરિક રીતે દિવ્યાંગ વ્યક્તિઓ પોતાનો અલગ પ્રકારનો વ્યવસાય શરૂ કરી શકે, તેમજ પોતે રોજગારી મેળવી શકે અને આર્થિક રીતે આત્મનિર્ભર બને તેવા હેતુસર ગુજરાત સરકાર નિયામક સમાજ સુરક્ષા વિભાગ દ્વારા છે એ આ યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના અંતર્ગત રોજગારલક્ષી સાધનોની કીટ આપવામાં આવે છે। યોજનાનો લાભ લેવા માટે અરજદાર છે તે 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવા જરૂરી છે। તેમજ રોજગારલક્ષી સાધનો મેળવવા તેમની ઉંમર ઓછામાં ઓછી 16 વર્ષની હોવી પણ ખૂબ જ જરૂરી છે। તેમજ આ યોજના અંતર્ગત ભરતકામ, બ્યુટી પાર્લર, ધોબી કામ જેવા વિવિધ અનેક પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે 20,000ની મર્યાદામાં સાધનોની કીટ આપવામાં આવે છે। તો આ જે સાધન સહાય યોજના છે તેનો લાભ શારીરિક રીતે દિવ્યાંગતા ધરાવતા હોય તે વ્યક્તિ જ લઈ શકે છે અને ખાસ કરીને અરજદાર 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવા જોઈએ, તેમજ તેની ઉંમર 16 વર્ષની હોવી ખૂબ જ જરૂરી છે। તો હવે આપણે વાત કરીશું કે સાધન સહાય યોજનાનો લાભ લેવા માટે તમે તેની અરજી કેવી રીતે કરી શકો છો અને તેના માટે કયા જરૂરી ડોક્યુમેન્ટ હોય છે। તો સાધન સહાય યોજનાનો લાભ લેવા માટે સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ પરથી તમે જાતે મોબાઈલ ફોન અથવા તો લેપટોપ અથવા તો કોમ્પ્યુટર મારફતે અરજી કરી શકો છો, અથવા તો તમે નજીકના CSC સેન્ટર જ્યાંથી ઓનલાઈન ફોર્મ ભરાતા હોય તે જગ્યાએ જઈ અને તમે સરળતાથી આની અરજી કરી શકો છો, અથવા તો તમે સમાજ કલ્યાણ વિભાગની જે ઓફિસ હોય છે ત્યાં જઈ રૂબરૂ મુલાકાત લઈ અને આ બાબતે વધુ વિગતો પણ મેળવી શકો છો। આના માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો અરજદાર છે તેનું દિવ્યાંગ ઓળખ કાર્ડની નકલ, તેમજ 40% કરતાં વધુ દિવ્યાંગતા દર્શાવતું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર હોવું ખૂબ જ જરૂરી છે અને ફરજિયાત છે, તેમજ જન્મ તારીખનો દાખલો, તેમજ લિવિંગ સર્ટી, તેમજ રહેઠાણનો પુરાવો સહિત વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટની આ યોજનાનો લાભ લેવા માટે જરૂરિયાત રહેતી હોય છે। ખાસ કરીને તમે નજીકના CSC સેન્ટર અથવા તો સમાજ કલ્યાણ વિભાગની ઓફિસની રૂબરૂ મુલાકાત લઈ શકો છો। તો મિત્રો, આ બાબતે તમે અરજી કેવી રીતે કરી શકો છો તેના માટે અમે આગળ અલગથી એક વિડીયો બનાવવાના છીએ।